आज हम लोग पुलिस भवन आए हैं, कमिश्नर की ऑफिस पे आए हैं। 2 दिन पहले जो मांडवी और पानी के बीच में जो बनाव बनाया था, वो बनाव हकीकत में गलत हुआ है और उसके बारे में मुस्लिम समाज और आम आदमी पार्टी इसका विरोध करती है। जो भी गणेश जी की जो मूर्ति थी उसके ऊपर अंडे के द्वारा जो बनाव बना है उसका मुस्लिम समाज उसका विरोध करती है और आम आदमी पार्टी की पूरी टीम इसका विरोध करती है। और हिंदुस्तान में रहने वाले अलग अलग धर्म के लोग हैं। हर धर्म के लोगों को, हर इंसान को अपने अपने त्यौहार रीति रिवाज के हिसाब से मनाना चाहिए। तो पूरी छूट है, पूरी आज़ादी है। उसके बावजूद भी अगर कोई इंसान शहर की शांति को भंग करने की कोशिश करता है, वो कौमी एकता को बिगाड़ने की कोशिश करता है, तो ऐसे असामाजिक तत्वों को कड़ी से कड़ी सज़ा मिलनी चाहिए। इसलिए हम ये आवेदन लेकर कमिश्नर श्री की ऑफिस का है। क्या नाम आपका? शबनम शेख, माइनॉरिटी प्रेसिडेंट आम आदमी पार्टी। આવેદનપત્ર આપવા માટે શું આખી હકીકત છે? આજથી 2 દિવસ પહેલા જે પાણી ગેટની અંદર ગણપતિ પ્રસ્થાન કરવા માટે લઈ જતા હતા, ત્યારે કંઈક તત્વોએ તેની પર ઈંડા ફેંકી અને ગણપતિજીનું જે અપમાન કર્યું છે તેને લઈ આજે અમે કહેવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આ 30 વર્ષથી ગુજરાતની અંદર રાજ કરી રહી છે। શું એક નાના આવા ભગવાનના પ્રોગ્રામમાં બી આવી રીતે થતું હોય તે રોકી નથી શકતી? રામનવમી હોય, ગણપતિ હોય, દિવાળી હોય, હંમેશા કંઈકનું કંઈક તંત્ર ઊભું કરી અને કોમવાદની વાતો કરાવી લોકોને અંદર અંદર લડાવવા, આ ભારતીય જનતા પાર્ટીની પહેલેથી આજથી નહીં 30 વર્ષથી આ નીતિ ચાલી આવી છે કે 2 પક્ષોને અંદર અંદર લડાવવા અને પછી જ્યારે પણ કંઈક થાય તો એકબીજાના ઘરે જઈ તેને સહાનુભૂતિઓ આપવી, પૈસા આપવા, રૂપિયા આપવા અને તેને પોતાના પક્ષમાં કરવાનો પ્રયત્ન કરે છે। આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી આ જ રૂપે લોકોને ધર્મની રાજનીતિ શીખવાડી રહી છે, લોકોને અંદર અંદર કોમવાદ કરાવી રહી છે અને જ્યારે પણ ઇલેક્શનો આવતા હોય, ઇલેક્શન પહેલાં કંઈક ને કંઈક આવા કૃત્યો કરી અને હવે આમાંથી કોમી રમખાણો કરાવી અને લોકો મરે તો મરવા દો, તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડતો। મર્યા પછી લોકોના ઘરે જઈ અને સહાનુભૂતિઓ લેવી આ ભારતીય જનતા પાર્ટીનું વર્ષો જૂનું કાર્ય છે। પરંતુ પબ્લિક હવે જાણી ગઈ છે, જનતાને ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આ જ રીતે કોમવાદ પોતે જ કરાવે છે અને લોકોને ડરાવી ધમકાવી અને ચૂપ કરી અને વોટ હલવડવાની કોશિશ કરે છે। અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, દરેકે અંદર અંદર સંપીને રહેવું છે। કારણ કે આ રાજનીતિ ભારતીય જનતા પાર્ટી જેટલી ગંદી રાજનીતિ કરી રહી છે તેના શિકાર આપણે બનવાની કોઈ જરૂર નથી। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આની અંદર જે પણ લોકો સંડોવાયા છે તેમને પકડવામાં આવ્યા છે, હજુ બી કોઈ હોય તો એમને પકડવામાં આવે। કારણ કે લાંબા તાળ હંમેશા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે નીકળશે તેવી અમને પૂરેપૂરી આશા છે। આની અંદર CBI હોય, ક્રાઇમ હોય કે કોઈને પણ ઇન્વોલ્વ કરી અને સત્ય હકીકત જમીનથી કાઢવામાં આવે તો અમને રાહત મળશે કે ખરેખર અમને ન્યાય મળ્યો છે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે કોના કહેવાથી, કોના ઇશારે કર્યું છે તે પણ અમે જાણવા માંગીએ।